લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે નવીન બનેલ આયુષ આયુર્વેદિક હોસ્પિટલનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 16 લાખના ખર્ચે બનેલ નવીન હોસ્પિટલની આ વિસ્તારના લોકોને આયુર્વેદિક દવાઓને તેમજ સારવારનો ઉત્તમ લાભ મળશે. સાથે જ નવા 11 ઓરડા ₹1.70 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન શાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શાળા અને આયુર્વેદિક હોસ્પિટલના લોકાર્પણ સમયે રિબિન કાપી તેમની તકતી અનાવરણ કરી લોકસેવામાં શાળા અને નવીન આયુર્વેદિક હોસ્પિટલ ખુલ્લા મૂક્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન ભાસ્કરભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત સહિત ભાવેશભાઈ પટેલ, પિન્ટુભાઈ પટેલ, માર્ગ મકાન પંચાયત વિભાગના ડી વિનય સોમાણી તેમજ શિક્ષણ વિભાગના BRC કો ભારત દરજી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ. જે પ્રમાણે ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, આજે ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ખાતે આરોગ્ય મંદિર અને વિદ્યા મંદિર બંનેના લોકાર્પણ કરવામાં આવ્યા છે. વિદ્યા મંદિર એટલે કે શાળાના મકાનનું આજે લોકાર્પણ છે ને 1.70 કરોડ ખર્ચે 10 રૂમો સાથેનું અદ્યતન બિલ્ડિંગ અહીંયા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે. સાથે જ આયુર્વેદિક દવાખાનું લગભગ 16 લાખના ખર્ચે આયુર્વેદિક દવાખાનું, જેને આરોગ્ય મંદિર કહી શકાય, એ રીતનું એક સુંદર દવાખાનું બનાવવામાં આવ્યું છે. હું ગામના તમામને અભિનંદન આપું છું. ખાસ કરીને દીપ્તિબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન, જેમનું આ ગામ છે, એમણે ગામની સુંદર સેવા કરી છે આરોગ્ય મંદિર અને વિદ્યા મંદિર બાંધીને, એટલે એમને ખાસ અભિનંદન આપવા પડે. અને લોકો આનો સદુપયોગ કરે, વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણવા આવે એના માટેના પ્રયત્નો પણ લોકો કરે એવી અપેક્ષા રાખીશ. આરોગ્ય મંદિરમાં ઓછામાં ઓછા લોકો જાય, પણ આયુર્વેદિક દવાખાનું છે અને આપણી જે સંસ્કૃતિ છે એને અનુરૂપ ત્યાં આગળ આરોગ્યલક્ષી સેવાઓ મળશે. ત્યારે જે કોઈને તકલીફ હોય એ લોકો ત્યાંનો પણ અનુભવ લે અને વધુમાં વધુ સારી રીતે ઉપયોગ થાય એવી તમામ નાગરિકો પાસે અપેક્ષા રાખીશ. તમામને ફરી અભિનંદન, શુભેચ્છા.